હસવાની 3 રીત હોય છે। પહેલું, આપણે બીજા પર હસીએ છીએ। આ હસવું સૌથી નીચેની કક્ષાનું હોય છે। બીજું હાસ્ય જ્યારે આપણે પોતાના ઉપર હસીએ છીએ। આ હાસ્ય ઉત્તમ પ્રકારનું હોય છે। અને ત્રીજું અને અંતિમ હાસ્ય છે જ્યારે આપણે પૂરી આપણી સ્થિતિ ઉપર હસીએ છીએ। સારી હોય, ખરાબ હોય, જેવી હોય તેવી ગમે છે અને તે હાસ્ય મંજૂર છે, તો તે હાસ્ય બ્રહ્માંડનું હાસ્ય છે। પ્રાચીન સમયમાં 3 વૃદ્ધ સાધુઓ રહેતા હતા। તેનું નામ કોઈને પણ ખબર ન હતું, કારણ કે તેને પોતાનું નામ ક્યારેય કોઈને બતાવ્યું જ નહોતું। કોઈ તેને નામથી ઓળખતા ન હતા। તે ઓળખાતા હતા 3 હસતા સાધુના નામથી। તે સાધુ હતા, પણ તેણે ન કોઈને ઉપદેશ આપ્યો હતો, ન કોઈને શિક્ષા આપી હતી, ન કોઈ વાતનો જવાબ આપ્યો હતો। તે ફક્ત અને ફક્ત એક જ કામ કરતા હતા। તે ફક્ત કામ હતું હસવાનું। તે ત્રણેય એક સાથે જ ફરતા હતા। એક ગામમાં જતા અને તે ગામની વચ્ચે ઊભા રહીને હસતા હતા। તે સંપૂર્ણ રીતે હસતા। તે એવી રીતે હસતા કે હસવાનું જ તેની સાધના હોય, હસવાનું જ તેનું તપ હોય, તેના પ્રાણ હોય। ત્યાં જે કોઈ લોકો હોય તે તેની આજુબાજુ આકર્ષિત થઈને ભેગા થઈ જતા હતા। ધીરે ધીરે ત્યાં ઘણા લોકો ભેગા થઈ જતા અને ઘણા લોકો ભેગા થયા હોય તે પણ સાધુની સાથે હસવા લાગતા। જ્યારે આખા ગામમાં હસવાનો અવાજ જ થતો હતો તો તરત જ તે સાધુઓ ત્યાંથી નીકળી જતા અને બીજા ગામ જવા માટે જતા રહેતા। તેની પ્રાર્થના, તેનો ઉપદેશ, તેની શિક્ષા ફક્ત અને ફક્ત હસવું જ હતું। તેને હસતા જોઈને લોકો પોતાના દુઃખ, દર્દ ભૂલી જતા અને તેની સાથે હસવા લાગતા। તેના જેવા આધ્યાત્મિક ગુરુ ચીનમાં પહેલા કોઈ ન હતું અને ન તો કોઈ થયું હતું। તે ધીરે ધીરે ચીનમાં પ્રસિદ્ધ થવા લાગ્યા। તેને ઘણો પ્રેમ અને સન્માન મળવા લાગ્યું। તે ક્યારેય કંઈ જ બોલતા ન હતા, પરંતુ એવું લાગતું કે તેનું હસવાનું ઘણું બધું કહી જાય છે। એવું લાગતું કે તેના હાસ્યમાં ભગવાનનો સંદેશો છે અને તે છુપાયેલો છે। તેણે બ્રહ્માંડના મજાકને સમજી લીધું હોય એવું લાગતું હતું। પ્રકૃતિના હાસ્યને જાણી લીધું હોય એવું પણ લાગતું હતું। એક ગામથી બીજા ગામ ફરતા અને લોકોને આનંદથી ભરી દેતા। જ્યારે એક વખત એક ગામમાં રોકાયા હતા ત્યારે તે રાત્રે એક સાધુનું મૃત્યુ થઈ ગયું। આખા ગામને આશા હતી કે આ બંને સાધુઓ જરૂર રોવા લાગશે, એવું બધા વિચારતા હતા। લોકો દૂર દૂરથી ભેગા થવા લાગ્યા આ બનાવના સાક્ષી બનવા માટે કે આ બંને સાધુ રોશે કે નહીં રોવે। આ ઘટના યાદગાર બનશે, કારણ કે આજ દિવસ સુધી આ ત્રણેયને હસતા જ જોયા હતા, ક્યારેય રોતા જોયા ન હતા। પણ આખું ગામ એ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયું કે તે બંને સાધુ મરી ગયેલા સાધુની સામે ઊભા રહીને જોર જોરથી હસવા લાગ્યા। તે બંને સાધુ એટલા હસ્યા કે લોથપોથ થઈ ગયા। ગામના લોકોએ તેને સમજાવ્યું કે આજે તેણે હસવું ન જોઈએ, તેને તો શોક મનાવવો જોઈએ। આ વખતે સાધુએ પહેલી વાર કંઈક કીધું। તેણે કહ્યું કે અમે એટલા માટે હસીએ છીએ કે તે સાધુ જીતી ગયા છે, આથી ઉત્સવ મનાવીએ છીએ। તે એ શરત જીતી ગયા કે કાલે રાત્રે અમે રાખી હતી। એ શરત હતી કે પહેલા કોણ મરીને બીજા બંનેને હરાવશે। અમે હસીને તેની જીતની ખુશી મનાવીએ છીએ। ઘણા વર્ષોથી અમે સાથે રહ્યા, સાથે હસ્યા અને આજે તેને અંતિમ વિદાય આપવાની ઉત્તમ રીત બીજી કોઈ ન હોઈ શકે, કારણ કે ફક્ત હસી શકીએ છીએ। લોકોએ અનુભવ કર્યો કે મરેલા સાધુનો ચહેરો પણ આ બંને સાધુની સાથે હસે છે। ચીનમાં મરેલા લોકોને ધોવા અને તેના કપડાં બદલવાની પરંપરા હતી, કારણ કે મરેલા સાધુએ તેના સાથી સાધુને આવું ન કરવાનું કહ્યું હતું, કારણ કે તે સાધુ ક્યારેય અશુદ્ધ થયા જ ન હતા। હસવાના ફુવારા તેના ઉપર એટલા થયા કે તેની અશુદ્ધતા રહી જ નહીં। દુનિયાની કોઈ ગંદકીને તેણે પોતાની આસપાસ આવવા જ દીધી નથી। તે શેના કારણે? હાસ્યના કારણે। મરેલા સાધુને તે જ કપડાં સાથે ચિતા ઉપર રાખી દેવામાં આવ્યા। જ્યારે આગ લાગી ત્યારે તેના કપડામાંથી રોશની બહાર નીકળી, કારણ કે મરેલા સાધુએ તેના કપડામાં ફટાકડા રાખ્યા હતા અને આખું આકાશ રંગબેરંગી ફટાકડાથી ચમકવા લાગ્યું। બધા આશ્ચર્યમાં પડી ગયા। આ જોઈને આખું ગામ જોર જોરથી હસવા લાગ્યું। તે સાધુ મર્યા પછી પણ આખા ગામને હસાવતા ગયા। તે સાધુ શીખવી ગયા તે જ બ્રહ્માંડના રહસ્યને કે હસવું એ તો ફક્ત મનુષ્યના ભાગ્યમાં જ છે। હસવું એ તો તમારા દ્વારા કરવામાં આવેલ પ્રાર્થનામાં સર્વશ્રેષ્ઠ છે। હસવું, કારણ કે હાસ્ય એ તો આત્માનું ચુંબક છે।
હસવાના હથિયારની સામે કોઈ જ ઊભું રહી શકશે નહીં. બધું જ ભૂલીને હસો, સુખ દુઃખ દર્દ તકલીફ બધું જ ભૂલીને હસો, કારણ કે તેનાથી તમે બ્રહ્માંડના હાસ્યનો ભાગ બની શકશો. ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો.